નમસ્કાર મિત્રો ગુજરાત સરકારનું ફરી એક વખત મોટું નિવેદન સામે આવ્યું છે। ગુજરાત સરકારે કીધું છે કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે લોકોને સરકાર જે છે તો વિચારણા કરી રહી છે। આમે પણ ગુજરાત સરકાર દર વર્ષે 2 બોટલ જે છે તો ફ્રી આપે છે। તો શું છે વિગતવાર એના વિશે વિગતવાર વાત કરીએ આપણે મિત્રો। તો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચાર કરી રહી છે। ભાજપના મંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીજી શ્રી મંત્રી ભીખુસિંહ પરમાર વિધાનસભા ગૃહમાં આ નિવેદન આપ્યું હતું। ત્યારે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા કોંગ્રેસે પણ માંગ કરી હતી। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આ માંગ કરી હતી। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી કહ્યું હતું કે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે, તો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકાર છે, તો અહીંયા લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર કેમ આપવામાં નથી આવતું। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી હતી અને કહ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને હાલ વર્ષમાં 2 બોટલ ફ્રી આપવામાં આવે છે, તો દરેક સિલિન્ડર 500 રૂપિયામાં કેમ નથી મળી શકતા। ત્યારે તેના જવાબમાં ભાજપના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર એ જણાવ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે એવી વિચારણા કરી રહી છે। જો કે આ એક રાજકીય નિવેદન હોઈ શકે છે, કારણ કે રાજકીય મુદ્દો છે તો રાજકીય નિવેદન પણ હોઈ શકે છે। પરંતુ આવી રીતના જો થશે તો ગુજરાતની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે બીપીએલ કાર્ડ ધારક હેઠળ છે અને એવા લોકોને, ગરીબ લોકોને જે છે એ ફાયદો થવાનો છે। હર મહિને એને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી શકે છે। તો આ હતી ગુજરાતની મુખ્ય અપડેટ આજની મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।